રજવાડી ખાટલામાં આ આંટી પાડવાની રીત એકદમ સરળ. પછી આ બાજુ એક આવું લાકડું લઈ લેવાનું. આ બાજુ આ માટે પાડે અંદરથી. પછી આ બાજુ આમ જાવળી કરીને આ બાજુ પોરવી આમ કરી આ લાકડું ફેરવી પછી આ નીચેથી ટાઈટ કરી દેવાની દોરી. આ બધું સરળ જ છે, કંઈ એટલી બધી મહેનત નથી. આમાં ડિઝાઇન પડે. આમ પછી આઈકણા આ રીતે આમ કરી અહીંયા કાઢી અને અહીંયા આ બાજુ લઈ લેવાનું. પછી આ બાજુ આવી જવાનું. આ બાજુ આવતા કાઢી અને આમ ભેગું કરી દોરી અને પછી અહીંયા આટીફું વાળું કાઢી લાકડું ફેરવી પછી નીચેથી આગળ દોરી ટાઈટ કરી દેવાય. પછી પાછું આ બાજુ આતરવા દેવું. આ બાજુ પણ તેવી જ રીતે આ રીતે આમ કરી નીચે આટી પાડી આ રીતે આમ લઈ લેવાય. તે જ રીતે આ બાજુ. તમને સમજણ ના પડતી હોય તો વિડીયો પાછળ પાડી અને જોઈ લેવાય. આટી ચેવતા મારી છે. અહીંયા 2 લીધા, અહીંયા 4. પછી આ ખસેડી ને પાછું એ અહીંયા લેવાનું અને 2 4નું હલાવવાનું. એ જ રીતે આ બાજુ તો ડાયરેક્ટ જ આવશે. આ બાજુ તો પાવગત આવતી નથી. રજવાડી ખાટલો ભરવા તો શીખવું હોય પણ આરે એ આંટી પાડતા ઘણા એને આવડતું નથી, એટલા માટે નથી. જો આ આંટી પાડતા આવડે તો પછી ખાટલો ભરતા તો આવડી જ જાય. પછી આ બાજુ તમે બધા ધ્યાનથી જોશો એટલે તમને આવડી જશે. મેન વસ્તુ આ આંટીની જ છે. જો આ આંટી પાડ્યો, આ સિંગલ આંટી છે, આમાં ડબલ આંટી આવે. એની થોડીક સારી ડિઝાઇન પણ પહેલાં જો શીખવું હોય તો પહેલાં સિંગલ આંટીએ શીખી લેવાય. પછી સિંગલ આંટીનું આવડી જાય એટલે ડબલ આંટીનું તો આવડી જ જાય. એટલે પહેલાં શીખવા માટે તો સિંગલ આંટી જ શીખવી જોઈએ. પછી સિંગલ આંટી આવડી જાય એટલે ડબલ આંટી તમને આવડી જ જવાની છે. એ રીતે બંને બાજુ તમારે ભરવાનું ચાલુ રાખવાનું. આમાં મિત્રો એટલું બધું કાંઈ છે નહીં, પણ આ તો ખાટલો ભરતા શીખવું હોય તો પછી આ 4 થઈ જાય એટલે આ દોરું આ હારું અહીં ખેંચી લેવાનું. એટલે તમારા આ પાંગોત પૂરવવાની પણ માથાકૂટ નહીં.
પછી પાછું અહીંયા વટાડી અને આ રીતે આંટી પાડી દેવાની. અમુક લોકો અહીંયા કન્ફ્યુઝ થઈ જાય અહીંયા જેવું તો આંટી પાડે, અહીંયા કંઈ એટલું બધું છે નહીં. જો આવા ખાટલા તમારે શીખવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો, એટલે તમને રજવાડી ખાટલા ભરતા આવડી જશે. જો શીખવું હોય તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી. બસ આ રીતે ભરવાનું ચાલુ. તમારે આંટી પાડતા આવડી જાય એટલે આ રીતે બધા ઊભા તાણા ખેંચી લેવાના. ઊભા તાણા ખેંચી જાય પછી આ આડાનું ફરી એક વિડીયો આપણી ચેનલમાં તમને મળી રહેશે. પછી અહીંયા એક ગેપ મૂકી દેવાની, કુંડી લગાવી દેવાની. અહીંયા બેની જગ્યાએ આ દોરી બાજુ ખસેડી લેવાની તમારો પાંખ. એ જ રીતે આ બાજુ તો કંઈ આવતું નથી, ખાલી આંટી જ મારવાની આવે છે. એ અહીંયા આમ પોરવી દેવાનું. આ બાજુ આ રીતે આ લાકડું પોરવી આ નીચેની દોરી ખેંચી લેવાની. પછી પાછા લાકડાની નીચે આવતા કરી અને પેલી બાજુ આ તમારા પાંખો આમ ખસેડી લેવાની. એટલે એની ડિઝાઇન પણ આવી ડિઝાઇન મિત્રો પડતી રહેશે આગળ. આમાં કંઈ તમારે વધારે મહેનત થતી નથી. આવી ડિઝાઇન એની મહેતા એની જાતે જ ચાલુ રહેશે, કાંઈ કરવાનું થતું નથી. ખાલી પાંખ જ ખસેડવાની ધ્યાન રાખવી પડે છે. પછી આ બાજુ તો કાંઈ એટલું બધું આવતું નથી, ફક્ત આંટી જ મારવાની આવે છે. આ રીતે કરી નીચેથી દોરી તમારે કાઢવાની. નીચેથી દોરી કાઢી પછી આ બાજુ તમારા આ 4 આ 2 આ 4 આ 2 આ 4 આ 2 આ 4 આ 2 એ રીતે તમારા 4 2નું હાલવા દેવાનું. કારણ કે 4 2નું કરશો એટલે ડિઝાઇન સારી લાગશે. જો 4 4નું કરશો તો અહીંયા જગ્યા વધારે રહેશે એટલે સારું દેખાશે નહીં. એટલે કાં તો 2 6નું રાખવાનું, કાં તો 2 4નું રાખવાનું. આવા 2 લાકડા તમારે લઈ લેવાના. લાકડા ના હોય તો પેન પણ ચાલે, લોખંડના ટુકડા પણ ચાલે, ગમે એ તમારે ચાલો. અહીંયા આપણે દોરી પકડી રાખે એવું લાકડું લઈ લેવા. આ લાકડું તો મેં એટલા માટે રાખ્યું છે, આ લાકડું તો એટલા માટે રાખ્યું છે કે આ દોરડી ઢીલી તણસ ના થાય એટલા માટે રાખ્યું છે. બાકી આ લાકડું જો તમને ના રાખવું હોય તો તમે ના પણ રાખી શકો. બાકી આમાં આંટી પાડ્યામાં તો તમને બધાના આવડી જ ગયું છે. અહીંયા 2 પૂરા થઈ જાય એટલે આ દોરી આપણે આ બાજુ ખેંચી લેવી. એવી રીતે આ તમારે પહેલાં મિત્રો કરી નાખવાનું. આ રીતે ભેગી કરી અને લાકડું કાઢી અને તમારા અંદર
પૂરી દેવાની. શરૂમાં તમારે ના ફાવે તો લાકડું થોડુંક જાડું રાખવાનું, કદાચ દોરી કાઢતા તકલીફ પડે તો. હવે પાછા અહીંયા નહીં લેવાનું, અહીંયા એક દોરી વટાડી અને એ આ બાજુ પૂરી દેવાનું.